નમસ્કાર મિત્રો, આગામી તહેવારને ધ્યાનમાં રાખીને ઘાત સુરક્ષા વિભાગ અને પોલીસે જાહેર જનતાને શુદ્ધ ઘાત પદાર્થ મળે તે માટેની સંયુક્ત ઝુંબેશ શરૂ કરી છે। આ ઝુંબેશના ભાગરૂપે સુરતના કામરેજ અને બનાસકાંઠાના ડીસા ફેક્ટરીઓ પર દરોડા પાડવામાં આવ્યા હતા, જેમાં નકલી અને ભેળસેળ ઘીના ઉત્પાદનમાં સંડોવાયેલા એક મોટા સિન્ડિકેટનો પર્દાફાશ થયો છે। જે હા મિત્રો, અત્યારે હાલના મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। તો સમાચારમાં વધુ વિગતવાર વાત કરીએ તો આ કામગીરી દરમિયાન ટીમે આશરે 6000 લીટર ઘી જપ્ત કર્યું છે, જેની કિંમત 35 લાખ રૂપિયાથી વધુ છે। દરોડામાં ટીમે નકલી ઘી બનાવવા માટે વપરાતા રસાયણો, પામ તેલનો એક જથ્થો અને મોટી માત્રામાં દૂધ પાવડર પણ જપ્ત કર્યો છે। તપાસમાં જાણવા મળ્યું છે કે નકલી ઘી, પામ તેલ અને રસાયણોને ભેળવીને તૈયાર કરવામાં આવતું હતું અને પછી બજારોમાં સપ્લાય કરવામાં આવતું હતું। જે હા મિત્રો, અત્યારે હાલના સૌથી મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। તો ટીમે કામરેજ વિસ્તારમાં હિન્દવા ઇન્ડસ્ટ્રીયલ એરેસ્ટમાં સ્થિત કેવલ ફ્રૂટ પ્રોડક્ટ્સ નામની ફૂડ ફેક્ટરી પર દરોડા કર્યા હતા। 5157 લીટર ભેળસેળ ઘી અને 1485 લીટર પામ તેલ જપ્ત કરવામાં આવ્યું છે। ફેક્ટરી સંચાલક પાસેથી ફૂડ વિભાગનું લાયસન્સ પણ નહોતું। જી હા મિત્રો, તો આના વિશે તમારું શું કહેવું છે તો કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવો।